Hello students, welcome in the class. We are learning communications and skills, right? हम communications અને સ્કિલ છે એના વિશે આપણે ઘણું બધા અલગ અલગ ટોપિક આપણે જોઈએ છીએ. એની અંદર આપણે લાસ્ટ મિનિટ્સ ઓફ મીટિંગ, રાઈટ, આ બધા અલગ ફોર્મેટ જે આપણે જોયા હતા. પછી નોટિસ ઓફ ધ મીટિંગ અને એના પછી જે આપણે જોયું એ હતું સર્ક્યુલર. એવી રીતે એના જેવું જ એક આપણે ડ્રાફ્ટિંગ કરીએ ફોર્મેટનું, તો એ છે ઇટ ઇઝ કોલ્ડ મેમોરેન્ડમ, રાઈટ. ને ટૂંકમાં તમે મેમો તરીકે બહુ પ્રખ્યાત નામ છે, જાણો છો. તો એનું ફોર્મેટ શું છે, કેવી રીતના ડ્રાફ્ટ કરવામાં આવે છે, એની આપણે આ ચર્ચા કરશું. મેમોરેન્ડમ, રાઈટ. સો વોટ ઇઝ મેમોરેન્ડમ એન્ડ હાઉ ઇટ્સ ડ્રાફ્ટ? Memorandum is a formal letter to take decision or give instruction to the officers in an organization. જો મેમોરેન્ડમ છે ને એ એક ફોર્મલ લેટર છે કે કોઈ ડિસિઝન છે ને એ લઈ લીધું હોય ઓર્ગેનાઇઝેશનના ઓફિસર તરફથી, અથવા તો તમને કોઈ કડક સૂચનાઓ, મેમોરેન્ડમ મોસ્ટલી ક્યારે વપરાય? કડક સૂચના આપવામાં આવે ત્યારે. ઇટ ઇઝ ધ મોસ્ટ કોમનલી યુઝડ ફોર્મ ઓફ કોમ્યુનિકેશન વિધિન એન ઇન્સ્ટિટ્યૂટ ઓર્ગેનાઇઝેશન હોય, ઇન્સ્ટિટ્યૂટ હોય, એમાં સૌથી વધારે જાણીતું મેમો છે, બરાબર, એ જાણીતું ફોર્મ છે, બરાબર. ખાસ કરીને દંડ કરવામાં એ સ્ટ્રિક્ટ વસ્તુની અંદર બહુ જરૂરી છે અથવા વપરાય છે. ઇટ ઇઝ જનરલી યુઝડ અમંગ ધ પર્સન હુ વર્ક ટુગેધર એન્ડ ક્લોઝલી કનેક્ટેડ. જે લોકો સાથે કામ કરતા હોય અને એકદમ નજીકના વ્યક્તિ હોય એના કામ માટે આ મેમોરેન્ડમ છે વાપરવામાં આવે છે. ઇટ ઇઝ અ રેકોર્ડ ઓફ ડે ટુ ડે વર્ક. મેમોરેન્ડમ છે ને એ એક દિવસનું કામનો રેકોર્ડ હોય છે, દરેક દિવસનો કામનો રેકોર્ડ હોય મેમોરેન્ડમ, બરાબર. પછી અસાઇનમેન્ટ્સ છે, ઇવેન્ટ્સ છે, બિઝનેસ છે, ટ્રાન્ઝેક્શન છે, બધાનો એક દિવસનો જે રેકોર્ડ છે, ઇટ ઇઝ કોલ્ડ મેમોરેન્ડમ. There are various types of memorandum based on the context, such as confirmation memo, request memo, purchase memo. તો ઘણા અલગ મેમો છે ને એ ઘણા અલગ પ્રકારના હોય છે. જેમની અંદર કન્ફર્મેશન મેમો હોય કે તમારું જે લેટર છે કે વસ્તુ છે મને મળી છે એનો મેમો અલગ હોય. રિક્વેસ્ટ, કોઈ સામગ્રી તમે મગાવો છો ને રિક્વેસ્ટ કરો છો એનો મેમો હોઈ શકે. પછી તમે પરચેસ કોઈ વસ્તુ કરો છો, ખરીદી કરો છો, એનો મેમો હોય, રાઈટ. તો અલગ મેમો હોય છે. મેમોરેન્ડમ હેલ્પ્સ ઇન ફિક્સિંગ અકાઉન્ટેબિલિટી ઓફ ધ એમ્પ્લોય. તો મેમોરેન્ડમ છે ને એ બહુ મહત્ત્વની બાબત છે કે તમારી જે એકાઉન્ટેબિલિટી છે, રોજે રોજનું તમે જે એકાઉન્ટ હેન્ડલ કરો છો કે રોજે રોજ આટલો માલ લીધો, આટલો વેચો, તો એ લેવા માટે, એ જાણવા માટે મેમોરેન્ડમ છે એ ખૂબ જ મદદ કરે છે, રાઈટ. ધ પ્લુરલ ઓફ ધ વર્ડ મેમોરેન્ડમ ઇઝ મેમોરેન્ડા ઓર મેમોરેન્ડમ્સ. જુઓ, પ્લુરલ એટલે બહુવચન. તો મેમોરેન્ડમ છે ને એનું બહુવચન કરો ને તો એના બે શબ્દો થઈ શકે, મેમોરેન્ડા પણ થઈ શકે અને મેમોરેન્ડમ્સ પણ કહી શકે. મેમોરેન્ડમ ઇઝ કોમનલી નોન એઝ મેમો. મેમોરેન્ડમ છે એ મેમો તરીકે બધા ખૂબ જ પ્રખ્યાત છે. ધ ફોર્મેટ ઓફ મેમો ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધ લેટર. હવે જે મેમોરેન્ડમ છે, મેમો છે, એનું જે ફોર્મેટ છે એ લેટર કરતાં થોડુંક અલગ હોય છે. સિન્સ મેમો ઇઝ જનરલી યુઝડ ફોર ઇન્ટરનલ કોમ્યુનિકેશન. મેમોરેન્ડમ છે એ અથવા મેમો છે એ આંતરિક સંવાદ માટે વપરાય છે, એટલે કે ઇન્ટરનલ કોમ્યુનિકેશન વપરાય છે. ફોર એક્ઝામ્પલ, ઇન ધ ઓર્ગેનાઇઝેશન ઇટ સેલ્ફ, એટલે કે ઓર્ગેનાઇઝેશનની અંદર જ કોઈ બાબત હોય એના માટે જ વપરાય છે, બહાર માટે નથી વપરાતું. ઇટ ઇઝ કમ્પલસરી ટુ રાઇટ ધ નેમ ઓફ ધ સેન્ડર એન્ડ રિસીવ્ડ વિથ સિગ્નેચર. તો જ્યારે તમે મેમો જ્યારે મળે ત્યારે કમ્પલસરી છે, ફરજિયાત છે કે એને મોકલનારનું નામ તમારે લખવાનું હોય વિથ સિગ્નેચર. રિસીવ કરનારના અંદર સિગ્નેચર કરવા જોઈએ, કારણ કે આખા જે યુનિટ છે એની અંદરની બાબત જ એની અંદરના લોકો અંદર હોય છે. ધ ડેટ એન્ડ રેફરન્સ નંબર આર ઓલ્સો પુટ ઇન ધ મેમો ફોર ધ રેકોર્ડ એન્ડ ફર્ધર એક્શન. આગળની રેકોર્ડ માટે, એક્શન માટે એની ડેટ અને જે રેફરન્સ નંબર હોય એ મેમોરેન્ડમની અંદર, મેમોની અંદર ફરજિયાત લખવામાં આવે છે.
ધ કોમન ફોર્મેટ ઓફ ધ મેમો ઇઝ ગિવન હિયર. અહીંયા તમને નેક્સ્ટ આગળ બરાબર એક કોમન ફોર્મેટ આપેલું છે. એ ફોર્મેટ પ્રમાણે જ મેમો તમારે ફરજિયાત લખવાનો હોય છે. ધ મેમો ઇઝ રિટર્ન ઇન ડાયરેક્ટ સ્ટાઇલ. બીજું, તમારે ડાયરેક્ટ સ્ટાઇલમાં જ તમારે મેમો લખવાનું થાય છે. ડાયરેક્ટલી જે તે વ્યક્તિને સંબોધન કરીને જ લખવાનું હોય છે. ઇટ ડઝ નોટ કન્ટેન સોલ્યુશન એન્ડ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ ડ્યુ ટુ ઇટ્સ નેચર. એને સોલ્યુશન અથવા તો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ તરીકે નથી વાપરવાનું કે ભાઈ કોઈ એવી બાબત નહીં કે એને બીજે થ્રુ અથવા તો વખાણ કરવા અથવા તો એમાં તમને કાંઈક કોઈને ખરાબ લાગે એ બાબત, એમ નહીં. તમારે ડાયરેક્ટ જ વસ્તુ કે આ બાબત છે, ડાયરેક્ટ બાબત સિવાય કોઈ જાતની ચર્ચા અંદર કરવાની નથી. મોસ્ટલી મેમો કેન બી ફાઉન્ડ ઓન ધ મિસકન્ડક્ટ ઓર કેરલેસનેસ ઇન ધ વર્ક બાય ધ એમ્પ્લોય. મેં તમને કીધું હતું, ખબર છે કે મોટે ભાગે દંડ કરવા માટે મેમો વપરાય છે, આપવામાં આવે છે. તો જે મિસકન્ડક્ટ થાય છે, કેરલેસનેસ છે વર્કની, એના માટે ખાસ કરીને મેમો દેવામાં આવે છે. અત્યારે તમે જાણો છો કે ચલણ આવે છે. તમે જે ટ્રાફિકના નિયમનો ભંગ કરો તો તમારા ઘરે એક મેમો આવશે, એને તમે મેમો કહો છો, રાઈટ? તો દંડ કરવા માટે મેમો. ઇન સચ કન્ડિશન ઇટ શુડ બી કેપ્ટ ઇન માઇન્ડ ધેટ મેમો શુડ ફોલો ધ ફોલોવિંગ સિક્વન્સ. તો એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ખાસ યાદ રાખજો કે મેમો છે એ હંમેશા નીચે આપેલી બાબતોના સિક્વન્સમાં જ આવવું જોઈએ, બરાબર? એ જ પ્રમાણે આવવું જોઈએ. કઈ કઈ બાબતોમાં? પહેલું, ઇટ શુડ સ્ટેટ ધ સબ્જેક્ટ, મિસકન્ડક્ટ, કેરલેસનેસ ફાઉન્ડ ઓર રિપોર્ટ ટુ. એટલે કે જે મિસકન્ડક્ટ અથવા તો કેરલેસનેસ તમને જોવા મળી છે, બરાબર છે, એનું સબ્જેક્ટ તમારે લખવાનું છે. એટલે કે નેમ એન્ડ ડેઝિગ્નેશન ઓફ ધ ઓફિસર, એનું નામ લખવાનું છે, બરાબર? અને જે તે વ્યક્તિનો જે હોદ્દો છે એ લખવાનું છે. બાય હુમ, અને કોને એ બાબતની પકડી છે એનું નામ લખવાનું છે, રાઈટ? જે વ્યક્તિએ મિસકન્ડક્ટ, કેરલેસનેસ થઈ છે એનું નામ, એનો હોદ્દો અને એ વ્યક્તિને પકડનાર જે છે, બરાબર, એનું નામ અને હોદ્દો. આ પહેલી વસ્તુ. ઇટ શુડ explain the seriousness of the mistake and its repetition by the employee. તો મેમોથી શું થાય કે એની જે સિરિયસનેસ છે એમ્પ્લોયીને ખબર પડે કે ભાઈ મારા માટે આ બાબત એકવાર થઈ ગઈ છે, પછી એનું રિપીટેશન ન થાય એનું એ ધ્યાન રાખશે. મેમો હશે તો ઓલું તો મૌખિક યાદ ન હોય કે કેટલી વાર ભૂલ કરી દીધી, પણ દરેક વખતે મેમો આવે તો એને ખબર પડી જાય. ઇફ ડન ફ્રિકવન્ટલી, જો એને વારંવાર કરશે તો એને ખબર પડી જશે, અથવા તો સંસ્થાને ખબર પડી જશે કે આ વ્યક્તિએ આ નિયમ છે આટલી વાર તોડ્યો છે. આસ્ક ફોર ધ રિટર્ન એક્સપ્લેનેશન એન્ડ સ્ટેટ ધ ડિસિપ્લિનરી એક્શન ફોર નેગ્લિજન્સ ઇન ફ્યુચર. તો જ્યારે આવો મેમો થાય છે ત્યારે એના ઉપર એક્સપ્લેનેશન માગવામાં આવે છે, બરાબર, કે એનું તમે જવાબ દેવો પડે છે ને. અને સ્ટેટ ધ ડિસિપ્લિનરી એક્શન ફોર નેગ્લિજન્સ ઇન ફ્યુચર, અને જો ભવિષ્યમાં થશે તો એના ઉપર નેગ્લિજન્સ એટલે અવગણના કરવાનો આરોપ મૂકવામાં આવશે અને એનો દંડ કરવામાં આવશે. તો આ વસ્તુ છે, એટલી વસ્તુ છે એ તમારા મેમોની અંદર ખાસ કરીને તમારે જરૂરી છે. હવે અહીંયા જુઓ, લેઆઉટ ઓફ મેમો. લેઆઉટ એટલે એનું કેવી રીતે બને છે. તો આ એનું સ્ટ્રક્ચર, જે ફોર્મેટ યુ કેન સે દેટ, રાઈટ? સૌથી પહેલાં ઉપર આવશે લેટર હેડ, પછી ટુ, ફ્રોમ, સબ્જેક્ટ, ડેટ અને ડિસ્ક્રિપ્શન. કે ભાઈ ટુ, ફ્રોમ, કોના દ્વારા, કોને, શું સબ્જેક્ટ, તારીખ, અને એનું ડિસ્ક્રિપ્શન, શું કામ, શા માટે, અને સિગ્નેચર અને ડેઝિગ્નેશન, એનું સિગ્નેચર લેવાની રિસીવરની. તો આ રીતે મેમો છે, આનું એનું ફોર્મેટ હોય છે. અને આપણે આગળ એક્ઝામ્પલ જોઈ. ફોર એક્ઝામ્પલ જુઓ, મેમો ઓફ પરચેસ ઓફ સ્ટેશનરી. સ્ટેશનરી તમે ખરીદી એનું એક મેમો છે. આ સૌથી પહેલાં અહીંયા આવે છે ઉપર, મેં તમને કીધું એમ કે ભાઈ જે તે સંસ્થાનું ઓર્ગેનાઇઝેશનનું નામ, નવજીવન એજ્યુકેશન ટ્રસ્ટ જુનાગઢ, ઇન્ટરનલ ઓફિસર મેમોરેન્ડમ, બરાબર છે. તો ઇન્ટર ઓફિસ મેમોરેન્ડમ છે, ઓફિસની અંદરનો મેમો છે, એટલે કે પરચેસ મેમો છે, ખરીદી કરી છે એની છે. ટુ, કોને ખરીદી, સેક્રેટરી. ફ્રોમ, સિનિયર ક્લાર્ક. સિનિયર ક્લાર્ક છે એ સેક્રેટરીને મેમો મોકલે છે, કારણ કે ખરીદી કોણ કરે,
ક્લાર્કે કરી હોય ને, તો એ જે મેમો છે એ સેક્રેટરીને આપવું પડે. એનું બિલ છે એ કોણ ચૂકવશે? સેક્રેટરી. રેફરન્સ નંબર આપ્યા છે, જે તે ટૂંકમાં બિલ હોય એને નંબર આપી શકાય. ડેટ આપી છે 15 ફેબ્રુઆરી 2016. સબ્જેક્ટ શું છે? તો કે પરચેસ ઓફ સ્ટેશનરી, સ્ટેશનરીની ખરીદી કરેલી છે. ડિસ્ક્રિપ્શનમાં એમાં તમારે ડિટેલમાં લખવાનું કે શું કઈ કઈ વસ્તુ લીધી છે. ધ ઓફિસ ફેસીસ શોર્ટેજ ઓફ વેરિયસ સ્ટેશનરી આઇટમ. તો સ્ટેશનરી આઇટમની ખૂબ જ શોર્ટેજ છે. વી નીડ 10 પેકેટ્સ ઓફ A4 સાઇઝ પેપર. જો આ બધી એને મગાવી છે, બરાબર છે. એને સેક્રેટરીને કહે છે કે અમારે આટલી વસ્તુની જરૂર છે. ભાઈ A4 સાઇઝના 10 પેકેટની જરૂર છે. 10 પીસ બોક્સ ફાઇલ જોઈએ છે 10 પીસ, એન્ડ 25 પીસીસ રેગ્યુલર ફાઇલ. 25 પીસીસ છે રેગ્યુલર ફાઇલ જોઈએ છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ગેટ કોપીઝ ઓફ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ. કારણ કે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે ને એ કોપી આડાવડી થઈ જાય છે, તો બધાને સરખું ફાઇલ કરી દે તો ઇઝીલી મળી જાય. એન્ડ ઓલ્સો ટુ સેન્ડ ધ સેમ ટુ ધ કન્સર્ન ડિપાર્ટમેન્ટ. જે તે ડિપાર્ટમેન્ટને મોકલવામાં પણ તકલીફ પડે છે. Therefore, I request you to approve the purchase of above said items worth ₹3,000 approximate. તો અપ્રોક્સિમેટ લગભગ અંદાજે 3,000 રૂપિયાની આ બધી વસ્તુ આવશે, તો તમે મંજૂરી આપો. તો આ મેમોરેન્ડમ જે પરચેસ મેમો છે એ સેક્રેટરીને મોકલે છે. મેં તમને કીધું એમ કે લેવાનું ક્લર્કે છે, પણ એ જો મેમો મંજૂર કરે સેક્રેટરી કે હા ભાઈ આટલી વસ્તુ છે તમે લઈ લ્યો, પૈસા છે, બિલ છે તમને મળી જશે, અથવા તો બિલ તમને પહેલાં મળી ગયા તમે લઈ લ્યો, તો આવી રીતે મેમો છે એ લખવામાં આવે છે. તો ધીસ ઇઝ અ પરચેસ મેમો. તો આપણે આગળ જોયું કે આવા ઘણા બધા અલગ અલગ પ્રકારના મેમો આપણે જોઈએ છીએ, રાઈટ. હવે જુઓ નેક્સ્ટ એક્ઝામ્પલ આપણી પાસે છે અ મેમો ટુ એન એમ્પ્લોયી ઓફ અલાવિંગ ધ લીવ ફોર જોઈનિંગ ધ પાર્ટ ટાઈમ કોર્સ. હવે કોઈ એમ્પ્લોયી છે, એને પાર્ટ ટાઈમ જોબ કરવી છે, તો એ શું કરે છે? એને મેમો આપ્યો ભાઈ, એને મેમો આપે છે કે ભાઈ તમને વાંધો નહીં, તમારે એ પાર્ટ ટાઈમ કોર્સ કરવા એને જવું છે, તો અમુક એને દિવસની ને રજા જોઈએ છે, બરાબર છે, અથવા તો પાર્ટ ટાઈમ રજા જોઈએ છે, તો એને મંજૂર કરી છે. રજા ટૂંકમાં મંજૂર કરવાનો આ મેમો છે. તો સેમ વસ્તુ સૌથી પહેલાં આવશે અહીંયા સૌથી ઉપર આવે છે નવજીવન એજ્યુકેશન ટ્રસ્ટ જુનાગઢ ઇન્ટર ઓફિસ મેમોરેન્ડમ. તો ઓફિસની અંદરનો જ મેમો છે. 2 કોને દે છે? રાજન દીક્ષિત. સેલ્સ ડિપાર્ટમેન્ટમાં છે અને રાજન દીક્ષિત નામ છે, એને મેમો આપે છે. કોને આપે છે? વાયસી આસનાની, હેડ ઓફ ધ સેલ્સ ડિપાર્ટમેન્ટ. સેલ્સ ડિપાર્ટમેન્ટમાં હેડ છે એ એને મેમો આપે છે. નો રેફરન્સ નંબર આપેલો છે. ડેટ આપેલી 13 ફેબ્રુઆરી 2018. 13 તારીખે મેમો આવે છે. શું કામ આપે? પરમિશન ઓફ જોઈનિંગ ડિપ્લોમા કોર્સ. એને ડિપ્લોમા કોર્સ કરવો છે તો એને પરમિશન આપે છે કે વાંધો નહીં, તમે જઈ શકો છો. અડધા દિવસની કે જે તે સમયની તમને રજા આપવામાં આવશે, બાકીના સમયે તમારે આવવાનું છે. તો એનું ડિસ્ક્રિપ્શન છે એ તમારે નીચે લખવું પડે કે વિથ ધ રેફરન્સ ટુ એપ્લિકેશન ડેટેડ 10th ફેબ્રુઆરી 2018. કે તમે 10 તારીખે મને એક એપ્લિકેશન આપી હતી, એના રેફરન્સમાં સિકિંગ ધ પરમિશન ફોર જોઈનિંગ ડિપ્લોમા કોર્સ ઇન સેલ્સ એન્ડ માર્કેટિંગ. તો તમે સેલ્સ અને માર્કેટિંગનો એક ડિપ્લોમા કોર્સ કરવા માગો છો એવી અમને ઇન્ફોર્મેશન મળી છે. વી આર હેપી ટુ ઇન્ફોર્મ યુ ધેટ ધ કંપની હેઝ નો ઓબ્જેક્શન ફોર યોર જોઈનિંગ ધ ડિપ્લોમા કોર્સ. તો અમને તમને જણાવતા આનંદ થાય છે કે તમે ડિપ્લોમા કોર્સ જોઈન કરો, એમાં કંપનીને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. વી આર હેપી, રાઈટ. ઇટ શુડ બી નોટેડ કોર્સ ઇટ જોઈનિંગ ધ ડિપ્લોમા કોર્સ એઝ, કારણ કે ઇટ ઇઝ અલ્ટિમેટલી ગોઈંગ ટુ બેનિફિટ ધ ઓર્ગેનાઇઝેશન. કારણ કે અંતે તો આ સંસ્થાને જ ફાયદો થવાનો છે. It should be noted that you will given special leave for assignment might remain pending that you will have to complete as you rejoin the organization. તો તમે એમને મારી પાસેથી રજા આપી હતી, રજા માગી હતી, એક મિનિટ. however in your absence special leave for the diploma course. However, it is your absence certain assignment
પેન્ડિંગ ધેટ યુ વિલ હેવ ટુ કમ્પ્લીટ એઝ યોર રિજોઇનિંગ ધ ઓર્ગેનાઇઝેશન. તમે જે તમારી એબ્સન્સ છે એની અંદર તમે જે અસાઇનમેન્ટ છે બનાવવાના છે, જે તમારા પેન્ડિંગ છે, બરાબર છે, એ તમારે કમ્પ્લીટ કરવાના છે જે તે સમયના, બરાબર. એટલે કે જ્યારે એને જોઈન કરશે, રિજોઈન કરશે, જ્યારે રજા લઈને પાછા આવશે ત્યારે જે કાંઈ પણ અસાઇનમેન્ટ છે, જે કાંઈ પણ વર્ક ટૂંકમાં બાકી રહીએ છે એ વર્ક એને પૂરું કરવાનું રહેશે. ઇફ યુ અગ્રી ટુ ધ અબવ સાઇડ ફેક્ટ, જો તમે આ બાબતથી અગ્રી હો, એટલે કે આવી અને તમારું કામ તમારે પૂરું કરશો એવી તમે જો બાંહેધરી આપતા હો, ધ કંપની અલાઉઝ યુ ટુ જોઈન ધ ડિપ્લોમા કોર્સ, તો તમને કંપની તરફથી છૂટ છે કે તમે જાઓ અને સરસ મજાનું કોર્સ કરીને આવી શકો છો. વાયસી અસનાની છે, એચઓડી છે, હેડ છે, એને આવો મેમો આપેલો છે, રાઈટ. તો તમે જોઈ શકો છો કે ઇન ધ કંપની there are many type of formal letters, right, which are different from each other. There is a minor difference between any other. You can say that memorandum, you can take a circular, right. So there is a minor difference in memorandum, in circulation, and you can also find notice is also a different part of format. So you have to remember every format of the letter, and you also have to remember how does this letter or this memo or this circular work, right, and which things include in it. તો આ બધી વસ્તુનું તમારે એકદમ ખાસ ધ્યાન રાખવાનું છે કે મેમોરેન્ડમ શું છે, સર્ક્યુલર શું છે, નોટિસ શું છે, મિનિટ્સ ઓફ ધ મિટિંગ શું છે, અને આ બધાની અંદર કઈ બાબત આવે. તો બધા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે અને બધાના ફોર્મેટ છે, માંથી તમને એક્ઝામની અંદર પૂછાવાની શક્યતા છે. બધામાંથી આવશે જ ફરજિયાત, એટલે બધા તમારે પાકા કરવાના છે, રાઈટ. તો બને એટલી વધુ ને વધુ ઘરે પ્રેક્ટિસ કરો એવી મારી સલાહ છે, રાઈટ. તો અહીંયા આપણે જે મેમોરેન્ડમ છે એ ટોપિક પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટોપિકની અંદર આપણે વળી પાછું મેમોરેન્ડમના 1-2 એક્ઝામ્પલ પણ જોશું અને આગળનું જે તમારા વર્ક છે એ આપણે લેશું, રાઈટ. સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ટિલ ધેન, થેન્ક યુ.